બોટાદ જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાઓને પગલે લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા હાંસલ કરી છે। રાણપુર તાલુકાના રાજપરા ગામ પાસે એલસીબીની ટીમે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને એક લક્ઝુરિયસ હેરિયર કારમાંથી બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। એલસીબી પીઆઈ એમજી જાડેજા અને પીએસઆઈ એસબી સોલંકીના માર્ગદર્શન હેઠળ જ્યારે પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને સચોટ બાતમી મળી હતી કે બુબાવાવ રાજપરા તરફથી એક ફોર વ્હીલર ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો બોટાદ તરફ જઈ રહ્યો છે। બાતમીના આધારે પોલીસે રાજપરા ગામ નજીક વ્યૂહાત્મક વોચ ગોઠવી હતી। પોલીસને જોઈ જતા જ બુટલેગર પોતાની ગાડી રોડ પર જ મૂકી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો। પોલીસે જ્યારે ગાડીની તલાશ લીધી ત્યારે તેમાંથી બિયરના કુલ 530 ટીન મળી આવ્યા હતા, જેની કિંમત 1,32,500 આંકવામાં આવી છે। તો આ સાથે જ 7 લાખની કિંમતની હેરિયર ગાડી મળીને પોલીસે કુલ 8,32,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે।